ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નિયમસાર ગ્રંથાધિરાજ 209 નંબરનું પ્રવચન. આચાર્ય કુંકુદેવનો માગશર વદ આઠમ આચાર્ય પદવી પદારોહણનો મહાન દિવસ. શરૂઆતમાં પૂજ ગુરુદેવશ્રીએ 11મા વર્ષે દીક્ષા, 33મા વર્ષે આચાર્ય પદ અને 92મા વર્ષે દેહ ત્યાગ. આ બધી બહુ સરસ ચર્ચાની નોંધ આજે ગુરુદેવશ્રી લીધી. એટલે એમ સમજો 11મા વર્ષે દીક્ષા લીધી, 33મા વર્ષે આચાર્ય પદ, તો આગળ 92મા વર્ષે દેહ વિલય થાય. તો 33થી લઈને 92 વર્ષ સુધી એમનો આચાર્ય પદનો કાળ વિચારીએ આપણે. અને 11મા વર્ષે દીક્ષા, એટલે 92માંથી 11 આપણે કાઢીએ તો 82 વર્ષ, 80થી પણ વધારે સાધુ જીવન. 52-55 વર્ષનો આચાર્ય પદનો અને 82 વર્ષ, 82થી 85 વર્ષનો આખો સાધુ જીવન, નિર્ગ્રંથ ભાવલિંગી સંત તરીકેનું એમનું જીવન. કેટલો પવિત્ર જીવન, કેટલો અલૌકિક જીવન રહ્યું હશે એની કલ્પના માત્રથી આપણને રોમાંચ થાય. પોન્નુર ક્ષેત્રને પણ નોંધ ગુરુદેવશ્રી આજે લીધી. અને સાધનારત ત્યાં પોન્નુર ભૂમિ પરથી સૂક્ષ્મ વિચારમાં એકદમ એવા વિચારો થયા, વિદેહ ક્ષેત્રે જવાના ભાવ થયા. અને ત્યાંથી જ ભાવ નમસ્કાર કર્યો. ભગવાનની દિવ્ય ધણીમાં સદ્ધર્મ વૃદ્ધિ રસ્તુ, આવા શબ્દો નીકળી પડ્યા. આ બધી ચર્ચા આજે બહુ ભાવવાહી શૈલીએ ગુરુદેવશ્રીએ માંડ 5-7 મિનિટ સુધી કરી છે. આનો આખો ચિત્રણ સમોશરણ સ્તુતિમાં બહુ સરસ છે. સમોશરણ સ્તુતિ જે હિંમતભાઈએ લખેલી રચના, આપણે સ્ટુડિયોમાં ઘણા વર્ષો પહેલાં, ઘણા વર્ષો થયા, મને ઘણા એટલે કોરોનાના કાળમાં 2019-20 કંઈક ધ્વનિ મુદ્રિત રેકોર્ડિંગ તો કરેલું છે આપણે, વિડીયો પણ બની છે. એ આવશે ત્યારે આવશે બહાર. એમાં આનો બહુ આ બિલકુલ ગુરુદેવશ્રી જે બોલે છે ને, આજે આજના પ્રવચનમાં બોલ્યા, એકદમ જવાનો વિચાર આવ્યો, ભગવાનને નમસ્કાર કર્યો, ભગવાનની દિવ્ય ધ્વનિમાં સદ્ધર્મ વૃદ્ધિ રસ્તુ, આવા શબ્દો આવ્યા. આ જ ભાષામાં એમાં સમોશરણ સ્તુતિમાં બધું વર્ણન છે. બિલકુલ બહુ સરસ કાવ્ય છે એ. તો વિદેહનો આ એક સરસ સંસ્મરણ, આચાર્ય કુંકુના દેવના વિહાર કાળનો સ્મરણ, આચાર્ય પદવી આરોહણના મહામંગલમય તિથિએ
કરીને આજે 179 નંબરની ગાથા નમો સિદ્ધાણમની મંગલમય યાત્રા આપણે સૌ કરીએ છીએ. એક ગાથામાં 4 અઘાતિયા કર્મોના ક્ષયે સિદ્ધત્વની પ્રાપ્તિ લોકાગ્રે કેવી રીતે વિરાજમાન થાય છે એની વાત આવી. એ 168 ગાથા 67 અને એના પછી એક ગાથામાં આવી જ બધી ચર્ચા આમાં આવતી જાય છે. જો થોડુંક પૂર્વ અનુસંધાન મેળવીને વાત કરીએ આપણે. ગઈકાલે આપણે ચર્ચા બધી કરી જ છે. 174 નંબરની ગાથામાં 176 આયુ ક્ષય ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે, પછી સમય માત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. આઘાતિયા કર્મોના ક્ષયે લોકાગ્રમાં જઈને વિરાજે છે. એવી રીતે સિદ્ધોની બધી વાત આવી. ત્યાંથી શરૂ થઈ નમો સિદ્ધાણમ. તરત જ 177મી ગાથામાં જેનો સંપૂર્ણ આશ્રય કરવાથી સિદ્ધ થવાય. ભાષા જુઓ, આ સંપાદકની કલાકારી તમારી પાસે પણ છે, લખેલું બધું જોઈ શકો છો તમે. 177મી ગાથા એની ટીકા પ્રારંભ કરી ત્યાં પહેલાં એમ લખ્યું, જેનો સંપૂર્ણ આશ્રય કરવાથી સિદ્ધ થવાય છે એવા કારણ પરમ તત્વના સ્વરૂપનું કથન. તો સાહેબ તમે તો હમણાં કાર્ય પરમાત્માના ગીત ગાતા હતા. આ કારણ પરમાત્મા ક્યાંથી આવ્યો? તો સીધી વાત છે, જેવું કારણપણું હોય એવું કાર્ય પ્રગટે. આ નિયમ છે. કારણાનુવિધાયી કાર્યાણી. બેન શૈલાબેન, પ્રમેય રત્નમાલા ન્યાય દીપિકામાં આ ન્યાય ગ્રંથોમાં આપેલો તર્ક છે. બેનશ્રીના વચનામૃતમાં પણ આ જાતનો એક બોલ આવે છે, જેટલું કારણપણું આપો એટલું કાર્ય પ્રગટે. સહાનુભૂતિ દર્શનમાં તો એક પ્રશ્ન એવો છે, કાર્ય કેમ નથી થતું? તો જવાબ ચાબકા મારીને જ આપ્યા છે. જેટલું કારણપણું આપવું જોઈએ એટલું કારણપણું આપતો નથી, તો કાર્ય ક્યાંથી થાય? હા, લીમડો નાખ અને દૂધ ગળ્યું થાય, ક્યાંથી થાય? એ કડવું જ થાય ને. તો જેટલું કારણપણું આપવું જોઈએ એટલું કારણપણું આપ્યા વિના કાર્ય નહીં થાય. સમજાણું? તો કારણાનુવિધાયી કાર્યાની, કારણના અનુસરીને જ કાર્ય થાય છે. લીમડો વાવો, આંબો નહીં ઉગે. સમજાય છે? આકુળતાની વાવણી કરો, નિરાકુળતા ક્યાંથી ઉગે? ગોરધનભાઈ, આકુળતાની વાવણી કરો તો ફસલ પાક આકુળતાની જ ઉગે ને, નિરાકુળતાની થોડીક ઉગે. ખ્યાલમાં આવ્યું? એટલે કારણ પરમ તત્વના સ્વરૂપનું કથન. એમાં 8 લક્ષણો આપણે ગઈકાલે જોયા. 8 કર્મોથી રહિત છે, પરમ સ્વભાવ છે, જન્મજરા મરણથી રહિત છે, શુદ્ધ છે, જ્ઞાનાદિ 4 સ્વભાવવાળો છે. સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વીર્ય. અક્ષય છે, અનાશ અવિનાશી છે અને અછેદ્ય છે. એટલે વધ બંધન વગેરે એનો કોઈ પણ પ્રકારે શક્ય નથી. હવે જો આ બધા લક્ષણો કારણ પરમાત્માના, અને આ બધા જ લક્ષણો કાર્ય પરમાત્મા ઉપર પણ લાગુ પડે. કાલે મેં કીધું હતું
જે લક્ષણો, જે વિશેષતાઓ શુદ્ધને લાગુ પડે તે બધા સિદ્ધને પણ લાગુ પડે. જે વિશેષતાઓ સિદ્ધોને લાગુ પડે તે બધા શુદ્ધને પણ લાગુ પડે. આજે તો બહુ જોરદાર એક વાક્ય ગુરુદેવશ્રી બોલ્યા, જે સિદ્ધોમાં છે તે આત્મામાં છે, જે આત્મામાં છે તે સિદ્ધોમાં છે. ચલો એમ તો બોલ્યા જ, એમે બોલ્યા જે આત્મામાં નથી તે સિદ્ધમાં નથી. થોડુંક આનો એક આગમ પ્રમાણ તો શું કહું, પણ રામાયણ અને મહાભારત જેવા કાવ્યો અંગે એવું કહેવાય છે. આપણા સર્વ પ્રાચીન આચાર્યોના ગ્રંથોમાં પણ ક્યાંક આવો એક ઉલ્લેખ આવે છે, જે અહીંયા છે તે બીજે છે, જે અહીંયા નથી તે બીજે નથી. મહાભારત અંગે તો એક બહુ પ્રસિદ્ધ કાવ્ય છે, જે આ મહાભારતમાં છે તે બીજે છે, એટલે બીજા સાહિત્યમાં છે, જે આમાં નથી એ બીજામાં ક્યાંય નથી. સમજાણો? કેમ કે બીજે જ્યાં પણ જે કાંઈ છે એ બધું આમાંથી જ લેવામાં આવેલું છે. હવે અહીંયા આપણે વાત કરીએ, જે આત્મામાં છે, જે સ્વરૂપ સ્વભાવમાં છે તે જ સિદ્ધોમાં છે. સિદ્ધોમાં જે આવે છે એ કાંઈ સ્વભાવ અને સ્વરૂપમાં ન હોય અને આવેલું હોય. ખ્યાલમાં આવ્યો બેન શૈલાબેન? આ વાતનો એક મર્મ છે. આપણે જેમ કહીએ ને કે અમે કંઈક નવો અનુસંધાન કર્યો, અમે કંઈક નવું કર્યો, અમે જે લોજિક કંઈક નવા ન્યાયો કાઢ્યા, આવું કાંઈ નથી. વસ્તુ સ્વરૂપમાં જ એવું બધું છે. એટલે આ પણ એક કોરો અભિમાન છે. અમે કંઈક નવો કાઢ્યો, આ તર્ક કંઈક નવો છે. અરે વસ્તુ સ્વરૂપ છે કે નહીં? તો વસ્તુ સ્વરૂપમાં સમજનાર અને જાણનાર શ્રુત જ્ઞાનમાં તર્કો હોય કે નહીં? તો તે તર્કો ક્યાંથી નવા કાઢ્યા? અમે નવા કાઢ્યા. નવા ક્યાંથી કાઢ્યા? બોલો, સ્વપર પ્રકાશક સ્વભાવ અનાદિની છે કે નહીં? તો અમે કીધું એટલે કે નવો કાઢ્યો? નવો બહુ શુંથી કાઢ્યો? એ વસ્તુ સ્વભાવમાં જ એવો છે. એટલે આ પણ એક છે ને બહુ માન કશાયના એક સૂક્ષ્મ શલ્યો જીવના કામ કરતા હોય છે. અમે કંઈક નવું કાઢ્યું, અમે કંઈક નવું, એ જેટલી જે ક્રિએટિવિટીનો અહંકાર છે ને, ક્રિએટિવિટી, નવા આવિષ્કારો, જાણે કે વસ્તુ સ્વરૂપમાં હોય નહીં અને અમે કાઢ્યું, એ કોરો અભિમાન સિવાય કાંઈ નથી. એ હું કરું એ જ અજ્ઞાન છે. એનો જ એક સ્વરૂપ છે. અમે કંઈક નવું કરીએ, અમે કંઈક નવું કાઢ્યું. બેન શૈલાબેન, નવીનતાના વ્યામોહમાં જીવ અહમને પોષે. હું તમને એક બહુ સરસ સર્વપ્રાચીન શાસ્ત્રની વાત કરું. 1972-75 દેવ થયા નેમિચંદ જ્યોતિષાચાર્ય. બહુ મોટા વિદ્વાન હતા. બહુ મોટા એટલે એ નામ જ કાફી છે. ભગવાન મહાવીર और उनकी आचार्य परंपरा, એવી રીતે એણે 4 વોલ્યુમ, એક પુસ્તક લગભગ 500થી 700 પાનાના છે, 4 એના વોલ્યુમ છે, 4 ભાગ છે. કમસે કમ 500 આચાર્યોનો જીવન પરિચય અને કર્તૃત્વ ઉપર એમણે કામ કર્યું છે. ભગવાન મહાવીર और उनकी आचार्य परंपरा, પીએચડીનો થીસીસ છે એમનો. આ 69-70માં, 72-75માં તો એ એક્સપાયર થયા. તો લગભગ 65માં આ છપાયેલો છે થીસીસ છે, 1965. લખતા એને લગભગ 10 વર્ષ થયા. એટલે 1940 ભારત સ્વતંત્ર ન થયો એના પહેલાંથી જ લખવાનું ચાલુ કર્યું હતું. એમણે એમાં એક બહુ આચાર્ય મુનિ ભગવંતોની નિરભિમાનતાની વાત કરતાં એક પ્રાચીન શ્લોક એમને કોટ કરેલો છે. એમાં એવું લખેલું છે કે આચાર્યો તો એમ કહે છે કે અમે તો અનુગાહા, અમે તો દિવ્ય ધ્વનિના અનુસરણ કરનારા છીએ. અમે કંઈ નવું લખ્યું હોય કે અમે કંઈક નવું કાઢ્યું હોય એવું નથી. અમે તો અનુગમન કરનારા છીએ. અમે તો કેવળ એમની કેડીએ ચાલનારા છીએ. ખ્યાલમાં એવું
ગુરુની આંગળી પકડીને કેડી ચાલો, ગુરુ બનવાના દુસ્સાહસ ન કરો. એટલે જેમ કહેવાય ને કે ભરેલો ઘડો છલકાય નહીં, અને અડધો ભરેલો છલકાયા વિના નહીં રહે. એટલે બહુ છલક છલક નહીં થાવ, અભિમાન થાય એનાથી. ખ્યાલમાં આવ્યું? ચલો, એ વસ્તુ જુદી છે, પણ અહીંયા તો કારણ પરમાત્મ તત્વ જે શુદ્ધાત્મામાં છે તે સિદ્ધાત્મામાં છે. આજે બહુ સરસ બધી વાત આવી. આજે શુદ્ધાત્મામાં એ ત્રિકાળ છે, મુજજ્ઞાયક ભાવમાં તો એ ત્રિકાળ છે, પણ સિદ્ધાત્માને સિદ્ધોને એ પર્યાયે પ્રગટ થાય છે. બસ ત્યાં વ્યક્તની વાત છે, અહીંયા અવ્યક્તની વાત છે. આત્મામાં તો છે જ નહીં, અવ્યક્ત સ્વભાવે શુદ્ધ સ્વભાવ ભાવમાં પડેલો છે. તો 8 વિશેષણોની વાત 177મી ગાથામાં પૂરી થઈ, અને ગઈકાલે 178મી ગાથા પણ લીધી. અનુપમ અતિન્દ્રિય પુણ્ય પાપ વિમુક્ત અવ્યાબાદ છે, પુનરાગમન વિરહિત નિરાલંબન સુનિશ્ચળ નિત્ય છે. શાસ્ત્ર સાથે રાખજો, શાસ્ત્રમાં જોજો, શાસ્ત્રમાં ગોતજો. હા, કેવળ કથા તરીકે નહીં સાંભળતા, પાના ફેરવજો, ગાથા ગોતજો. હા, દર વખતે પાના નંબર કહેવું એવું લાગે જાણે કોઈ બાળ મંદિરને આપણે ભણાવતા હોય. એ સારું નહીં લાગે. એ ગંભીર અને નિત્ય શ્રોતાને એ બધી સૂઝ હોવી જોઈએ. અનુપમ અતિન્દ્રિય પુણ્ય પાપ વિમુક્ત આવ્યા બાદ છે, પુનરાગમન વિરહિત નિરાલંબન સુનિશ્ચળ નિત્ય છે. આ ગઈકાલે પણ આમાં પણ 8 વિશેષણો આવ્યા. તો 177માં કારણ પરમ તત્વ, કારણ પરમાત્માના વિશેષણો, જે આત્મ સ્વભાવને પણ આત્માને પણ લાગુ પડે, શુદ્ધાત્માને પણ લાગુ પડે અને સિદ્ધાત્માને પણ લાગુ પડે. હવે આ 178માં કહે છે પરમાત્મ તત્વ, નિરૂપાધિ સ્વરૂપ જેનું લક્ષણ એવા પરમાત્મ તત્વ. એટલે અહીંયા સકલ પરમાત્મા, ખરેખર તો અહીંયા પણ આત્મ સ્વભાવની જ વાત છે. તો આમાં ત્રિકાળ સ્વભાવી ભગવાન આત્મા અનુપમ છે, અતિન્દ્રિય છે, પુણ્યપાપથી ત્રિકાળ રહિત સ્વભાવ છે, અવ્યાબાદ સ્વરૂપ છે, પુનરાગમન જન્મ મરણથી રહિત છે, નિરાવલંબી છે, સુનિશ્ચળ છે અને નિત્ય છે. બોલો, આ બધા જ વિશેષણો શુદ્ધ આત્માને લાગુ પડે, સિદ્ધ આત્માને પણ લાગુ પડે, કારણ પરમાત્માને પણ લાગુ પડે અને કાર્ય પરમાત્માને પણ લાગુ પડે. હવે આ જે ગાથાની ટીકા છે 178 નંબરની ગાથા, એની ટીકા પછી 138મો કળશ ગઈકાલે અમૃતચંદ્રાચાર્ય દેવનો આમાં ઉદ્ધૃત કરેલો. આ સંસારાત પ્રતિપદમમી રાગીણો નિત્યમત્તા સુપ્તા યસ્મિન્ન પદમપદમ તદ્વિબુદ્ધ્યધ્વમંદા એતૈતેતઃ પદમિદમિદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વરસભરત સ્થાયી ભાવત્વમેતિ. આ કળશ 138મો કળશ આ નિર્જરા અધિકારનો કળશ છે સમય સારજીમાં. એ કળશની ચર્ચા અહીંયા સ્ક્રીન ઉપર જો કાવ્ય છે, હિન્દીમાં એનો અનુવાદ એ લેશો આપણે, એ સહજ એનો ભાવ ખ્યાલમાં આવે. પછી 297 નંબરનો પોતાનો મૌલિક શ્લોક આમાં લીધેલો, એની પણ ચર્ચા આપણે કરશું. પહેલાં આ કળશ જુઓ. अपद पद में मत नित अंधे जगत के प्राणियों, यह पद तुम्हारा पद नहीं, निज जान कर क्यों सो रहे, जागो इधर आओ रहो नित मगन परमानंद में, हो परम पदमय तुम स्वयं
तुम स्वयं हो चैतन्यमय, तुम स्वयं हो चैतन्यमय। जो स्वभावનો શંખનાદ કેવો છે, સ્વરૂપ અને સ્વભાવના સાચા સુખના પંથે કેવી રીતે આચાર્ય મુનિ ભગવંતો જગતના જીવોને દોરે છે। જો અપદ પદ મેં મત, મત એટલે ઉન્મત્ત પ્રમત્ત, પ્રાપ્ત પર્યાયમાં જ પોળતા જીવો। નિત અંધ જગત કે પ્રાણીઓ, ક્યારે આંખ ખુલી જ નથી, ઉઘડી જ નથી, દૃષ્ટિ ખુલી નથી, આંખ ઉઘડી નથી, નિત્ય અંધે, હંમેશને માટે આંધળા એવા મત પ્રમત્ત જીવો। યહ પદ તુમારા પદ નહીં, જે રાગ કષાય આદિકમાં તમે સૂઈ રહ્યા છો તે પદ પદ નથી, અપદ છે, અપદ છે। નિજ જાન કર ક્यों સો રહે, કે એમાં ને એમાં જ તમે કેમ સૂતા છો, પ્રસુપ્ત છો। જાગો ઇધર આવો, જાગો, જાગૃત થાઓ, આ તરફ આવો, આ તરફ આવો। એ તૈ તે તહ, સંસ્કૃતમાં એવું છે, આ તરફ આવો, આ તરફ આવો। નિત મગન પરમાનંદ મેં, કે પોતાના પરમાનંદમાં જ જે મગ્ન છે એવો જે ચૈતન્ય ધાતુ હો પરમ પદમય તુમ સ્વયં, તમે સ્વયં પોતે તો સ્વયં પરમ પદમય સ્વભાવે છો, સ્વરસથી ભરેલા છો, શુદ્ધ શુદ્ધ છો, સ્થાયી ભાવત્વને પ્રાપ્ત કરો। તુમ સ્વયં ચૈ હો, સ્વયં હો ચૈતન્યમય, ચૈતન્ય ધાતુ એટલે ચૈતન્યમય છો। તો અપદ છે, અપદ છે, અને આ તરફ આવો, આ તરફ આવો। અહીંયા જ્ઞાન પદ, આ પદ છે, પદ છે, આ તરફ આવો, આ તરફ આવો। ખ્યાલમાં આવ્યું? આવી રીતે આમાં સરસ કલાપક્ષ ભાષાકીય સૌંદર્ય સાથે ચર્ચા કરી। હવે 297 નંબરનો શ્લોક ગઈકાલે પણ મેં કીધું હતું। પૂજ ગુરુદેવ શ્રીના તીર્થ વિહાર, ધર્મ વિહારના કાળે કેવા કેવા વિચક્ષણ, બુદ્ધિવંત, પ્રતિભાશાળી જીવો રહ્યા હશે, એમને માનસસ્તંભ ઉપર વગેરે આવા શ્લોકો ટાંકવાના ભાવ થયા હોય। માનસસ્તંભ ઉપર, આપણે ત્યાં પણ માનસસ્તંભ ઉપર, સોનગઢમાં પણ માનસસ્તંભ ઉપર આ શ્લોક ટાંકેલો છે। અન્યત્ર તો મને નથી ખબર, પણ જ્યાં જ્યાં પૂજ ગુરુદેવ શ્રીની પાવન પ્રેરણાથી પ્રેરિત પંચકલ્યાણકો પ્રતિષ્ઠાઓ થઈ હોય, માનસસ્તંભો ઊભા થયા હોય, ત્યાં ચોક્કસ આ શ્લોક લખેલો જ હોવો જોઈએ। એ આ શ્લોક આજે હું પૂછીશ, મહિલા મંડળના મિટિંગમાં પૂછીશ કેટલા લોકોને ખબર છે। હા, મૂળ કળશ જુઓ, શાસ્ત્રમાં જોજો તમે। ભાવ પંચ ભવંતિ યેષુ સતતમ, ભાવ પર પંચમ, સ્થાયે સંસૃતિ નાશ કારણમયમ, સમ્યક દૃશામ ગોચર, તમ મુક્ત્વાખિલ રાગ રોષનિકરમ, બુદ્ધ્વા પુનર્બુદ્ધિમાન, एको भाति कलौ युगे मुनिपतिः, पापाटवी पावक। आनो अनुवाद जुओ। भाव पांच हैं उनमें पंचम परम भाव सुखदायक है, सम्यक श्रद्धाधारक गोचर भव कारण का नाशक है। परम शरण है इस कलयुग में एकमात्र अघनाशक है, इसे जान ध्यावे जो मुनि वे सघन पाप वन पावक है।
તમને આ જેટલો સરળ લાગે છે ને ભરતકુમાર, એ આ શ્લોક એટલો સરળ નથી. એના માટે ગુરુદેવશ્રીનો ગઈકાલનું પ્રવચન 2-4 વખત વાંચવું પડે. હું તમને જો 2-3 મિનિટમાં જ વાત કરું છું, સાંભળો. મૂળ કળશમાં એમ કહે છે 5 ભાવો છે, ઔદયિક, ઔપશમિક, ક્ષાયપશમિક, બરાબર, પારિણામિક. તો ઔપશમિક, ક્ષાયપશમિક, ક્ષાયિક, ઔદયિક, પારિણામિક, આ 5 ભાવોમાં પરમ પારિણામિક જે ભાવ છે તે પરહ, સંસ્કૃતમાં જુઓ, હિન્દીમાં નહીં જોતા. હિન્દીમાં એ નહીં જડે, મૂળ જ હોય. ઓરિજિનલ સંસ્કૃતમાં જુઓ. છે પાનું ખોલીને બેઠા છો? હા. ભાવા પંચ ભવંતી, 5 ભાવો છે એ શું? જેમાં સતતમ ભાવ પરહ પંચમઃ, એમાં પરહ પંચમઃ ભાવ સતતમ, અથવા પર પંચમઃ ભાવ સતતમ પરહ, પંચમ ભાવ સદા શાશ્વત પરમ ભાવ છે. જો વિશેષણ આગળ પાછળ કરીને સમજવાથી કેટલો મરમ ખ્યાલમાં આવે. સતત રહેનારો ભાવ પંચમ ભાવ છે, એક અર્થ. બીજો, સતત રહેનારો પંચમ ભાવ પરમ ભાવ છે, શ્રેષ્ઠ ભાવ છે. અને સતતમ પરહ ભાવ પંચમઃ, અને સતત ઉત્કૃષ્ટ રૂપે રહેનારો ભાવ એ પંચમ ભાવ છે. શું સમજાય છે? હું અર્થ જે કરું છું સમજાય છે? કોરી પંડિતાઈની વાતો નથી. હા, 3 અર્થો તો બહુ સ્પષ્ટ છે. પંચમ ભાવ જ સતત ભાવ છે. બીજો અર્થ, પંચમ ભાવ જ પરમ ભાવ છે. ત્રીજો અર્થ, સતત રહેનારો પંચમ ભાવ જ પરમ ભાવ છે. અને પરમ ભાવ રૂપે રહેનારો ભાવ જ સતત ભાવ છે. 4 અર્થ થયા. એ બધું ગોઠવીને તો કેમ બોલાય? ફરીથી હું બોલવા જાઉં તો કદાચ આવે નહીં. આ એની ખૂબી છે. એટલે જે આચાર્યોના મૂળ શાસ્ત્રમાં જે મરમ છે ને, બોલે બીજી ભાષામાં નહીં આવે. આમાં તો એવું આવ્યું, ભાવ પંચમ હૈ ઉનમેં પંચમ પરમ ભાવ સુખદાયક હૈ. આ સુખદાયક વાળો તો એમાં કંઈ છે જ નહીં મૂળમાં. જો કે છે એ સુખદાયક જ, પણ પરહ શબ્દનો પ્રયોગ છે. પરમ પંચમ ભાવ, ઉત્કૃષ્ટ પંચમ ભાવ, સ્થાયી છે, શાશ્વત છે, સંસ્कृति नाश कारणमयम. जो भव कारण का नाशक, हिंदीમાં. ગઈકાલે આનો અર્થ ગુરુદેવશ્રી બહુ સરસ કરેલો, સાંભળજો, યાદ કરો ગઈકાલનો પ્રવચન. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, એ તો ભવના કારણ છે. તો એ ભવના કારણ, સંસારના કારણરૂપ મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રનો અભાવ તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રથી થાય છે. કાકા કાલે ગુરુદેવશ્રી એવો અર્થ કર્યો, મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રનો અભાવ કોનાથી થાય? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રથી થાય. પણ પ્રશ્ન એ છે કે એ જે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એ કોના કારણે થાય? કે છે એ પંચમ ભાવના કારણે થાય. આના માટે મેં મારા શાસ્ત્રમાં લખી રાખ્યું છે, આ પંચમ પારિણામિક ભાવ તો કારણનું પણ કારણ છે. સંસારનું કારણ મિથ્યાત્વ, મિથ્યાત્વના અભાવનું કારણ સમ્યક્ત્વ, અને સમ્યક્ત્વનું કારણ આ પરમ પારિણામિક ભાવ. આવો ગજબનો ન્યાય ગુરુદેવશ્રીએ ગઈકાલે કાઢેલો. ફરીથી બોલું છું ભાઈ રાજુભાઈ, ને સમજાય છે વાત? સંસારના કારણ મિથ્યાત્વ એટલે ત્રણેય, મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર. સંસારના કારણ મિથ્યાત્વ, અને મિથ્યાત્વનો અભાવ કરવા માટેનું કારણ સમ્યક્ત્વ એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. અને એ જે સમ્યક્ત છે એનું કારણ કોણ? હવે સાંભળો, એ જે સમ્યક્ત જેને કારણ કીધું ને એ કાર્ય છે, પણ એ કાર્યનું કારણ કોણ? તો કારણ પરમાત્મા રૂપ આત્મા. એવી રીતે પંચમ ભાવ એ કારણ છે. કારણના કારણનો કારણનો કારણ એમ લેવાનું. શું કીધું? હા, કારણનો કારણ, એ કારણના અભાવનો કારણ, એ આ કારણ.
હજી કહું, દુઃખના કારણનું કારણ, એ કારણનું કારણ, એ કારણના અભાવનું કારણ આ છે. દુઃખનું કારણ કોણ? સંસાર. સંસારનું કારણ કોણ? મિથ્યાત્વ. મિથ્યાત્વના અભાવનું કારણ કોણ? સમ્યક. સમ્યક્તનું કારણ કોણ? એ આ કારણ પરમાત્મા. સાહેબ પણ વાયા વાયા કહો તો સમજાય નહીં, એટલે તો આચાર્ય કહે છે પંચમ પારિણામિક ભાવ. કેટલી માર્મિક વાત છે. ગઈકાલે મારે કહેવું હતું પણ બધું સામટે તો નહીં આવે ને. હા, કેટલી માર્મિક વાત છે. સંસ્રતિનાશ કારણમયમ. આહા હા હા. પછીનો વિશેષણ તો ઓર ગજબ છે. સમ્યક દ્રશામ ગોચર. એ સમ્યક દ્રષ્ટિઓ માટે જ ગોચર છે. મિથ્યા દ્રષ્ટિ ન ઓળખી શકે. પાત્ર વિના વસ્તુ ન રહે. હીરાની પરખ કોને હોય? ભરતકુમાર, જેમ તમે આમ અપાર્ટમેન્ટ જુઓ ને, 10 માળના બિલ્ડિંગ જુઓ ને, તો 10મા માળ કેટલા રૂપિયાનું, 9મો માળ કેટલાનું, પહેલો માળ કેટલાનું, 1 સેકન્ડમાં તો અરે એમાં જડેલા એક એક થાંભલાની કિંમત પણ મગજમાં. આ થાંભલો છે ને આ 50,000નો છે, આ થાંભલો છે ને આ 1 લાખનો હશે. કેમ બધું પુરજાનું ખ્યાલ થાય? કેમ કે અભ્યાસ છે ને કાયમનો. જેનો જેને અભ્યાસ, જેનો જેનો અભ્યાસ એને એનો ભાવ ભાષણ. કાલે મેં કીધું હતું આ ભાષણનો વિષય નથી, આ ભાવ ભાષણનો વિષય છે. શું આ તત્વ ચર્ચા સ્વરૂપે 17મી, 18મી, 31મી, 34મી બસ આ 8-10 ગાથાઓનો આપણે વિચાર વિમર્શ કર્યા અને પ્રશ્નોત્તરી કર્યા અને હવજી બહુજી રમ્યા, ભાવ ભાષણ થઈ જાય? બોલો. હવે ધીમે 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 થશે ને પધરામણી બધી મહેમાનોની. હા, થાય જ છે નજરોની સામે જ. મને બતાવો આ વિષય ભાષણનો છે કે ભાવ ભાષણનો છે? બોલો સાહેબ. આ ભાવ ભાષણનો વિષય છે. અને ભાવ ભાસથી જ ભાસે. શું કીધું? ભાસ એટલે પ્રતીતિ, ભાસ એટલે રુચિ, ભાસ એટલે અનુભવ, ભાસ એટલે સંચેતન. શ્રવણ નહીં, ભાષણ નહીં. આ તત્વ ભાવ ભાષણનો વિષય છે, ભાષણ માત્રનો વિષય નથી, શ્રવણ માત્રનો વિષય નથી, સંચેતનનો વિષય છે. તો સમ્યક દૃષ્ટિ જ એને ગોચર કરી શકે. આનો બીજો અર્થ સમ્યક દૃશામ એટલે યથાર્થ દૃષ્ટિને જ ગોચર છે, ઇન્દ્રિયોને ગોચર નથી, કર્ણેન્દ્રિયને ગોચર નથી, સાંભળે સમજાય એવું નથી. કેમ કે સમજણનો વિષય સ્વાનુભવનો વિષય છે, સમજણનો વિષય શ્રવણનો વિષય નથી. શું ભાઈ? હેલન કેલર નામ સાંભળ્યું? તમે તો સાંભળ્યું હશે. હેલન કેલર 1880માં થયા, બોર્ન બ્રોટઅપ. જન્મથી જ શ્રવણ શક્તિ નહીં, નેત્ર શક્તિ નહીં, પણ લાખો કરોડો લોકોને બ્રેન લિપિનું પ્રદાન કરીને વાંચતા અને લખતા કર્યા. શિક્ષણ તો એને લીધું ને, લેવડાયું ને લાખો કરોડો અંધ અને અપંગોને પણ. એનો અર્થ એમ થયો જ્ઞાનને ઉજાગર થવા માટે, ઉઘડવા માટે ઇન્દ્રિયોની પરાધીનતા અપેક્ષિત નથી. ખ્યાલમાં આવે છે આપણને હંમેશા એમ રહે છે અમને કોઈ સંભળાવવાળા નથી એટલે અમે સમજી નથી શકતા. સંભળાવનાર હોય છે એટલે ત્યારે તને સમજવું નથી. જ્યારે તારો સમય હોય છે ત્યારે તારી પાસે સમય નથી હોતો, જ્યારે તારી પાસે સમય હોય છે ત્યારે તારો સમય નથી હોતો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં આત્માર્થ. બેન વંદનાબેન, સમ્યક દૃશામ ગોચર, એનો અર્થ એ છે એ યથાર્થ દૃષ્ટિને જ ગોચર છે. ખોટી દૃષ્ટિ, મિથ્યા
દૃષ્ટિ, વિપરીત દૃષ્ટિને માટે એ પરમ પંચમ ભાવ ગોચર જ નથી. સૂરજ દેખાય, ઘુવડને ન દેખાય, કેમ કે સૂર્યની પ્રખરતાને જોવા માટેની એની પાસે શક્તિ જ નથી. પાત્ર વિના વસ્તુ ન રહે. આવી આ ગજબની વાત. તો સમ્યક દૃશામ ગોચર. ગુરુદેવશ્રી તો ઇન્દ્રિયોને ગોચર નથી, એ અતિન્દ્રિય ગોચર છે, જ્ઞાનીઓને ગોચર છે. ઘણીવાર ઓલા શ્રીમદજીના આવે છે આત્મસિદ્ધિમાં, જ્ઞાન માર્ગ નિષેધતા એક શબ્દ આવે નિશ્ચયભાસી માટે. બંધ મોક્ષ છે કલ્પના ભાકે વાણી માહી, અને જ્ઞાન માર્ગ નિષેધતા શુષ્ક જ્ઞાની તે આય. તો મને એ પંક્તિનો બહુ આનંદ આવે કે જ્ઞાન માર્ગ નિષેધતા. તો જ્ઞાન માર્ગને સેવતા કોણ? કે જ્ઞાની. અને જ્ઞાન માર્ગને નિષેધનારા કોણ? કે અજ્ઞાની. અજ્ઞાની નિષેધ નહીં કરે તો કોણ કરે? ખ્યાલમાં આવ્યું? જ્ઞાનના માર્ગને જ્ઞાની નહીં સેવે તો કોણ સેવે? અજ્ઞાની સેવનારો નથી, અને જ્ઞાની સેવ્યા વિના રહેવાનો નથી. અને અજ્ઞાની પણ જો સૌભાગ્ય સેવતો થાય તો પછી અજ્ઞાની રહેવાનો નથી. કંઈક સમજાય છે? એક બીજી વાત કરું ભરતભાઈ. સોના ચાંદીની દુકાનોમાં 365 દિવસ ભીડ ન હોય, પણ ઘર પરિવારમાં સમાજમાં કોઈ લગ્નના પ્રસંગ વગેરે આવે ને તો સોના ચાંદીની દુકાનોમાં ભીડ હોય. બરોબર? એમાં સ્વાધ્યાય ભવનોમાં 365 દિવસ ભીડ ન હોય, પણ 10 લક્ષણ ધર્મના દિવસો કે કોઈ ખાસ ઉત્સવ, ખાસ પ્રસંગ, બરોબર, એવો કોઈ ઉત્સવ પ્રિયાહા જનાહા, આવો કોઈ આયોજન હોય તો એમાં સમજે આ ચૈતન્ય હીરાની દુકાનમાં પણ ભીડ થાય. હા, એમાંથી માલ કેટલાક ખરીદે, કેટલાક તો ભાવો જાણીને, કેટલાક તો હીરાના વખાણ કરીને. જો એમાં આવીને જોઈ જનારા કેટલા, ભાવ જાણીને જનારા કેટલા, અને હીરા ખરીદનારા કેટલા, અને હીરાના વખાણ માત્ર કરીને ઘર ભેગા થનારા કેટલા, અને હીરા ખરીદીને મહાલનારા કેટલા. જો આ ચારેયમાં તમને આમ તારતમ્ય દેખાય. જેમાં દૃષ્ટાંતની ભાષામાં તમને સમજાય છે, એમાં તત્વની ભાષામાં પણ છે. ખ્યાલમાં આવ્યું? એટલે આમાં સમ્યક દૃશામ ગોચર, બહુ માર્મિક વાત છે. યથાર્થ દૃષ્ટિને જ ગોચર છે. શું આ ગોચર શું થાય વંદનાબેન? ગોચર શું છે? નહીં, ગોખીને રાખેલા શબ્દો નહીં બોલો. ગો એટલે ગાય, ચર એટલે શાંતિથી ચર્યા રાખે. જંગલને ખબર ન પડે, ઘાસને ખબર ન પડે, ઉપરથી જંગલને, ઘાસને, લીલુંછમ ખેતરને ચર્યા રાખે. ગોચર ગાય જેમ ચરે એમ આ જીવ આત્મ સ્વભાવને ચર્યા રાખે, એમાં આચરણ કર્યા રાખે, એમાં લવલીન થયા રાખે. એનું નામ ગોચર. તળિયા તપાસો શબ્દોના. તો સમ્યક દૃશામ ગોચર એક બહુ જોરદાર શબ્દ હતો. ત્યાર પછી એક બહુ સરસ એમાં વિશેષણ આવ્યો હતો. સીધી હું એની વાત કરું. એકો ભાતિ કલૌ યુગે. શું કહું આપ સૌને? પાપરૂપી અટવીને બાળવા માટે મુનિરાજને અગ્નિ સમાન કીધું. અને એનો જે અર્થ ગુરુદેવશ્રીએ ગઈકાલે કર્યો છે એ એટલો અપૂર્વ કર્યો છે કે જેની કોઈ હદ નહીં. એટલી માર્મિક ચર્ચા ગુરુદેવશ્રી ગઈકાલે કરી છે. ખરેખર ગુરુદેવશ્રીના ચરણોમાં નતમસ્તક થવાય. એમાં શબ્દ આવ્યો ને એકો ભાતિ. એનો સામાન્ય અર્થ શોભે છે, દીપે છે, પણ 10 મિનિટ સુધી એનો અર્થ ગુરુદેવશ્રી કર્યો છે. અમારી શોભા અમારા સ્વભાવમાં લીન થવામાં છે. સાહેબ,
મહાવ્રતાદિકના પાલન કરવામાં, રાગનું પાલન કરવામાં અમારી શોભા નથી. શુદ્ધ સ્વભાવ ભાવમાં પરમ પારિણામિક પંચમ ભાવમાં લીન થવામાં અમારી શોભા છે. તમે લોકો જો ઝડપથી કાઢો 302 નંબરના પાને જુઓ. 302 નંબરના પાને પહેલા ફકરામાં શબ્દોની રચનાથી કંઈ ચર્ચાનો પાર પડે નહીં. શું બોલ્યા? શબ્દોની રચનાથી કાંઈ પાર પડે નહીં, એના ભાવ સમજવા માગે તો પાર પડે. બોલો, શબ્દ મ્લેચ્છ નહીં થાવ, ભાવ આર્ય થાવ. શું છે આજના આગંતુક મહેમાનો પાછળ જે બેઠા છો, આપ સૌને પૂછો છો, શું કીધું? અરે બોલો તો ખરા, મારી કોક તો વાત રિપીટ કરો. શબ્દ મ્લેચ્છ નહીં બનો, ભાવ આર્ય બનો એમ કહે છે. માત્ર શબ્દની ગતાગમમાં જ જીવન વેડફો નહીં. તો ચર્ચાનો શબ્દોની રચનાથી કાંઈ ચર્ચાનો પાર નહીં પડે, ભાવ સમજવા માગે તો પાર પડે. અને તે એકલા શાસ્ત્રના અભ્યાસથી નિવેડો ન આવે, અનુભવથી નિવેડો આવે. એ આજના પ્રસંગમાં તો બહુ બહુ કામની વસ્તુ છે. હમણાં થશે ને ભીડ ભેગી. મને તો એમ થાય કે આ વાક્ય એક ચિઠ્ઠી ઉપર લખીને દરેકને પકડાવવું જોઈએ. અંદર આવે એટલે એ અમૃતના ઘૂંટડા અંદરમાં લઈને આવે, માત્ર શબ્દોની રચનાથી નહીં. હા, સમજાય છે? શાસ્ત્રના અભ્યાસથી નિવેડો ન આવે, એ અનુભવથી નિવેડો આવે. બહુ ગજબની વાતો છે બધી. આમાં તમે જુઓ 302 નંબરના પાને નીચે એકવાર એક બાજુ તો એમ કહ્યું હતું, પ્રભુ આપે કહેલા ચારિત્રને પાળવાને અમે તો આ કાળમાં તારી ભક્તિ અમને તારશે. કહ્યું હતું ને, ભક્તિ, ભક્તિ અધિકારમાં આવેલી વાત. ભક્તિ એટલે આત્માનું સમ્યક દર્શન. જો મળ્યું, કેવું સરસ બોલે છે ગુરુદેવ. ગઈકાલનું છે આ. ન કરી શકે બધું તો એક શ્રદ્ધા તો રાખજે. જમ સક્કઈ તમ કી રહી, જમ ન સક્કઈ તમ સદ્દઈ. મૂળ ગાથા આવી હતી. જે શક્ય હોય કરો, અશક્યની શ્રદ્ધા કરો. અહીં તો કહે છે અત્યારે મુનિપણું શોભે છે. ઓલો ભાતિ ચલાવે ને, ભાતિનો અર્થ કરે છે એકો ભાતિ, એક મુનિરાજ જ શોભે છે. પણ મુનિરાજ એમ કહે છે અમારી શોભા શેમાં છે? કહે આપે કહેલા મુનિવર, આ પંચમ કાળમાં અમારા જેવાને આહા હા. પોતે પદ્મનાથ મુનિ પોતે કહે છે, આ ટીકાકાર. અહીં તો કહે છે અરે એવા કળિયુગમાં પણ, ભલે કળિયુગ હોય પણ એ રાગ દેશના ઉદય ભાવનું લક્ષ્ય છોડી અને પૂર્ણ સ્વભાવ ધ્રુવ ધાતુ, ચૈતન્ય ધાતુ, એને શરણે ગયો. એ પુણ્ય પાપના વનને બાળી નાખવાને માટે અગ્નિ સમાન અંતરના શરણે ગયો, એ શોભે છે. બહારના મહાવ્રતોના શરણે રહ્યો એ નહીં. સવિકલ્પ અવસ્થા ઈ શોભા નહીં, નિર્વિકલ્પ અવસ્થામાં રમણતા ઈ શોભા છે. એ પુણ્ય પાપના ભાવ, પુણ્યનો વ્યવહાર સારો હોય માટે શોભે, એમ નહીં. પુણ્યના આચરણ સારા હોય, આવા ચરણાન યોગ અને બાહ્ય આચરણને કળી શકાય એમ કહે છે. અહીં તો કહે છે અમારી શોભા, અમારો ભગવાન ધ્રુવ, એને શરણે જઈએ, એ અમારી શોભા છે. કોણ માને આ વાતને? ભરતભાઈ આમાં એમ કહે છે ગુરુદેવ, ધંધે પેઢીએ બેઠો હોય એ તો શોભા નથી, પણ અહીંયા આવીને સમયસારની સભામાં બેઠો હોય એ શોભા નથી. ઓલો નહીં સાંભળવાની અશોભામાં છે, અને આ સાંભળવારૂપ શુભ ભાવની અશોભામાં છે. સ્વરૂપમાં ક્યાં ઉતરેલો છે? સ્વરૂપમાં ઉતરે તો શોભા, એમ કહે છે આમાં. જો હજી આગળ જો, 5 મહાવ્રતના પરિણામ કે 28 ગુણના વર્તન બરાબર હોય તો શોભીએ, એ અમારી શોભા નહીં. નિર્મલાબેન ક્યાં વાંચું છું હું? છે ને, પંચમ કાળના મુનિ પણ આટલી વાત જોરદાર કરે. બોલો, આ આચાર્ય કુંદ પદ્મ બ્રહ્મલધારી દેવ, એ તો હમણાંના ને, 900 વર્ષ પહેલાના. પોતાની વાત છે, હા પોતાની જ વાત છે.
કારણ પરમાત્મા પૂર્ણાનંદ પ્રભુ પંચમ પરમ ભાવ એને જાણીને એમાં રહે છે, વિકલ્પને છોડીને એકલો રહે છે, એવા ભાવમાં અંતરમાં વસે છે. એ એમની શોભા છે. જો આ વાત જો મેં નોંધ ન લીધી હોત ને અત્યારે, તો મને એમ લાગે ગઈકાલના સ્વાધ્યાય પ્રત્યે બહુ મોટો અન્યાય કર્યો. સહેજે આમ મસ્તી 24 કલાક પછી પણ હજી જીવે છે એની હું વાત કરું. જો આગળ 303 નંબરના પાને મોટો ફકરો, એમાં ત્રીજી લીટી, વ્યવહારની ક્રિયા એ બાળવા જેવી છે. બોલો આવ્યો ને, પાપાટવી પાવક. હવે મુનિરાજમાં તો પાપ તો કાંઈ છે નહીં. હવે છે શું? સવિકલ્પ અવસ્થામાં પુણ્ય શુભ છે, એને અહીંયા બાળે છે એમ કહે છે. જો એમ અહીં તો કહે છે રાખવા જેવી અને પાળવા જેવી નથી. કુંદ કુંદ આચાર્યે 28 મૂળ ગુણ પાળ્યા. જો હે પંડિતજી, હવે પંડિતજી બેઠા હોય એને બરાબર કહે કે હે પંડિતજી. હવે આવું જ્યારે કહે ને મીનાબેન, ત્યારે એમ સમજવું કે ઓલાને એનો પક્ષ છે અને ગુરુદેવને બરાબર ધ્યાન છે, ઓલું ખેંચા રાખે છે, એટલે હે પંડિતજી એમ બોલ્યા. નહીં તો કોઈ દિવસ વિદ્વાનોને હે પંડિતજી એમ નહીં બોલે, હે શેઠ એમ તો બોલે. પણ ઓલા હોય ને ભેજ લાવીને બેઠા હોય, એને પક્ષ હોય, હે પંડિતજી. અરે ભગવાન, એ તો વ્યવહાર નહીંનું કથન છે, એનું જ્ઞાન કરાવે છે. બાકી છે મુનિ પુણ્યને પાપના વનને બાળવા માટે અગ્નિ સમાન મુનિવર છે, એને મુનિ કહીએ. આ નમોલોએ સવસાહુણમ, આવા મુનિ હોય. પછી ઓલા કહે નમોલોએ સવસાહુણમ, એમાં ક્યાં આવા જૈનના સાધુ? પણ સાધુ જ જૈનના હોય એ સાધુ હોય. પંચમ પરમ ભાવને શરણે ઉગ્રપણે વર્તતો હોય એ જ સાધુ. જો આ સાધુપનાની પણ વ્યાખ્યા સમજાય ને તો એની સાધના સમજાય. અહીં તો પંચ મહાવ્રતને પાળનારો છું માટે શોભે છે એ વાત નહીં. ફરીથી વાંચ્યો છું, પંચમહાવ્રતને પાળનારો છું માટે શોભે છે એ વાત નહીં, એને તો બાળનારો છું માટે હું શોભું છું. બસ મારી વાત પૂરી થઈ ગઈ. મારે જે તમને કહેવું હતું, વ્રતને પાળનારો નહીં, બાળનારો મુનિ. એકો ભાતિ કલો યુગે મુનિપતિ પાપાટવી પાવક. કેવી અલૌકિક વાત. તો આ સંદર્ભ રૂપ 138મો કળશ અને મૂળ કળશ 297, આ બેની વિશેષ ચર્ચા અત્યારે આપણે લીધી છે. આ બંને શ્લોકોના અનુવાદ આપણે ફરી એકવાર બોલીએ. अपद पद में मत नित अंधे जगत के प्राणियों, यह पद तुम्हारा पद नहीं, निज जान कर क्यों सो रहे. जागो इधर आओ रहो नित मगन परमानंद में, हो परम पदमय तुम स्वयं हो चैतन्यमय. भाव 5 है उनमें पंचम, भाव 5 है उनमें पंचम परम भाव सुखदायक है. सम्यक श्रद्धाधारक गोचर भव कारण का नाशक है. परम शरण है इस कलियुग में एकमात्र अगनाशक है. इसे जान ध्यावे जो मुनि वे सघन पाप वन पावक. પાપ વનને સઘન કીધું. સાંભળજો, સઘન કીધું. સઘન એટલે એવો વન, એના ગૂંચવણમાંથી બહાર નીકળવું જ મુશ્કેલ. સાંભળો, પાપના વનમાંથી તો જીવ નીકળી જાય, પણ પુણ્યના અને શુભના વન જંગલમાં આવીને એવો અટકી પડે જેમ કરોળિયાનો જાળ. અમે તો સાંભળીએ છીએ, અમે તો તીર્થયાત્રા કરીએ છીએ, અમે તો તત્વ ચર્ચા કરીએ છીએ, અમે તો ઘણો તત્વ અભ્યાસ કરીએ છીએ. અમે જ્યારે ભાઈબંધ દોસ્તાર મળીએ ત્યારે દ્રવ્ય ગુણ પર્યાય સિવાય બીજી કોઈ વાત નથી કરતા. અહીંયા કહે છે બધાને તાળામાર એ આવશ્યક નથી, પરમ આવશ્યક તો સ્વરૂપ અને સ્વભાવની લવલીનતા છે. એનું નામ શુદ્ધોપયોગ છે.
ઓમ નમઃ સિદ્ધિ.